કરોડના વધારાના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મિલકત વેરા અને સફાઈ વેરામાં વધારાની સાથે નવો ફાયર ટેક્સ પણ સૂચવવામાં આવ્યો હતો, જેને લઈને લોકોને ચિંતા વધી હતી। જો કે આજથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં બજેટનો ટેક્સ વધારો હટાડવાનો આડકતરો સંકેત આપી દીધો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે રાજકોટ આપણા સૌનું છે, ત્યારે હળવું ફૂલ બજેટ રજૂ કરવામાં આવશે। રાજકોટની જનતાને વધુ અને સારી સવલતો મળી રહે તેવા આશય સાથે નવનિયુક્ત મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સાથે આ બજેટમાં થોડા સુધારા વધારા કરી નવા કર બોજો ઉમેરવામાં આવ્યા હતા, જેમ કે ફાયર ટેક્સ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે આ બજેટ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવાયું હતું કે મનપા કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે લોકોને પરવડે એમ હોવું જોઈએ, જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા બજેટમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેમ કે ફાયર ટેક્સ આ વખતે કમિશનર દ્વારા બજેટમાં રાખવામાં આવ્યો, સાથે જ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આવા ઘણા મુદ્દાઓ સાથે રાજકોટ મનપા કચેરીની સ્ટેન્ડિંગ બેઠકમાં બધા સભ્યો નિર્ણય બાદ આ બજેટ પ્રજા સમક્ષ લાગુ કરવામાં આવશે, જેથી બજેટમાં રાજકોટની જનતા અને મનપા બંનેનું હિત જળવાઈ રહે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા વર્ષનું અંદાજપત્ર વર્ષ 2025-26નું બજેટ માન્ય મ્યુનિસિપલ કમિશનરે 31મી તારીખે બજેટ અમને સોંપ્યું અને આજથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને વિભાગ વાઇઝ અધિકારીઓની આજથી સમીક્ષા બેઠક ચાલુ થઈ છે। આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપના માટે બનેલું છે। આ રાજકોટ મારું એકલાનું નથી, આ રાજકોટ આપણા સૌનું છે। આવનારા વર્ષનું નવું અંદાજપત્ર, નવું બજેટ આપને અનુકૂળ પડે એવી રીતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રયત્ન કરી રહ્યા છીએ અને નવા વર્ષની અંદર સારું અને સરળ બજેટ આપને મળે એવી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નાણાકીય વર્ષ 2025-26નું લિવેબલ થીમ સાથેનું ₹3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ગત 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત આ ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયું હતું અને એ પણ મિલકત વેરા સમક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે ડ્રાફ્ટ બજેટમાં સૂચન થયું હતું। બીજી તરફ મિલકત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ જંગી વધારો કરવાનું સૂચન કરાયું હતું। મ્યુનિસિપલ કમિશનરે મકાન વેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹4નો વધારો કરી ₹11ના બદલે 15 કરવા, જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹5નો વધારો કરી 25ના બદલે ₹30 કરવા સૂચન કર્યું હતું। આ વધારાથી મકાન વેરા મારફત મનપાને ₹40 કરોડની વધુ આવક થવાની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 4 ગણો વધારો કરી રહેણાંક મિલકતો માટે 365થી વધારી સીધો ₹1460 અને બિન રહેણાંક મિલકતો માટે બમણો વધારો કરી ₹2920 કરવા સૂચન કર્યું હતું।